તો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં જઈશો. અને આજના આપણે આ આપણી વ્લોગ ચેનલ છે બધું ખબર છે, પણ આજે આપણે કોઈ વ્લોગ નથી નાખવાનો, આપણે નાખવાનું છે આજે રિએક્શન વિડીયો. તો આજે આપણે જોવાનું છે કૌશિકભાઈની અત્યાર સુધીની ટોટલ ઇન્કમ, બરોબર. તો આ છે કૌશિકભાઈનું ચેનલ, બરોબર, કૌશિક અસ્મિતા વ્લોગ્સ નામથી. અને ચાલો આપણે શરૂ કરીએ, જોઈએ કૌશિકભાઈનો વ્લોગ, જે એમાં એ કહે છે એની ટોટલ ઇન્કમ કેટલી છે. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહ્યો. કે તમારા સવાલના જવાબ. તો બહુ મોડું નથી કરવું, ઘા ચાલુ કરી દેવાનું છે આપણે. તો પહેલો કરો સવાલ કરો, છે, ઘાય ફર્સ્ટ ઘા સવાલ ચાલુ છે કરો. કે આ સવાલ બહુ મોસ્ટ ઓફલી હોય જ કેમ કે નવા ઓડિયન્સ બધા જોડાય ને, એટલે આ સવાલ કોમન છે. તો એ સવાલ પેલો લઈ લઈએ આપણે કે તમારું ગામ. તો પહેલો સવાલ જે પૂછેલો છે વધારેમાં વધારે કમેન્ટમાં, જે ભાઈના બ્લોગ જોતા હોય એ પૂછ્યો, એના સબસ્ક્રાઈબરે આપણે જોઈએ છીએ, આપણે પૂછેલો છે તે તમારું ગામ કયું છે. તો આપણે જાણી લઈએ કે ભાઈનું ગામ કયું છે. કયું છે ગામ? કયું છે? વેજદ્રી. વેજોદરી ગામ, તાલુકો તળાજા. તળાજા, જિલ્લો ભાવનગર. ભાવનગર. ભાઈ, તો આ અમારું ગામ છે. વેલકમ, ગમે ત્યારે આવી શકો. ત્યાર પછીનો બહુ મસ્ત મજાનો સવાલ છે કે કૌશિકભાઈ, તમે કોલેજ કરતા ત્યારે તમારી ગર્લફ્રેન્ડ કેટલી હતી? તો હું આ સવાલ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, જોજો તમે. સાચે સાચું કહી દઉં છું કે હું કોલેજ કરતો ને ત્યારે મારે 3 ગર્લફ્રેન્ડ હતી. એનું નામ હું તમને આપું નથી કાકા, 10મું ફેલ છે. હવે તમે કાકા દમું પહેલ છે. વાહ ભંગાઈ નહીં કે ભાઈ. એટલે ભાઈ કોઈ ગર્લફ્રેન્ડ નથી, હું 10મી ફેલ છું ખરેખર. તો એટલે કોલેજ કરીને તો વાત એમ જ. કરવાની રહી. કયો લ્યો. તો આ તમારો જવાબ છે ભાઈ, નથી ઓકે ઓકે. ગર્લફ્રેન્ડ એટલે બૈડા ભાંગી જાય. ત્યાર પછીનો સવાલ છે, મમ્મીને પૂછી લી ડાયરેક્ટ, બરાબર. ત્યાર પછીનો સવાલ છે કે ભાઈ અમે બે ભાઈ નોખા રહી બા? નહીં, ભેગા. બરાબર. તો આ તમારો જવાબ છે, અમે બે ભાઈ ભેગા જ રહીએ છીએ, પણ વાળો અલગ અલગ કરીએ છીએ, બીજું કઈ નથી. કેમ કે અમારે મતલબમાં રહે છે બે ભાઈ ભેગા, પણ જમવાનું અલગ અલગ હોય. લાજની સિસ્ટમ હોય ને ભાઈ, એટલે વાળ તો અલગ જ કરવું પડે. એ રીતનું છે. એ આ બરોબર, સમજાઈ ગયું કે જે આપણે ધારા પ્રમાણે આયલું આવે એ રીતે હોય, થોડું બધામાં અલગ અલગ એટલે માટે. સેમ રિલેટેડ સવાલ હતા કે ભાઈ તમે બધા ભેગા કેમ વાળું નથી કરતા, પણ લાજ કાઢવી પડે કાકા, બીજું કઈ છે નહીં અમારે વાંધો. બાકી અમે બધા ભેગા જ રહીએ છીએ, બરાબર. અમારે આગલા બ્લોગ જોયા છે તો તમને ખબર હશે, અમે ત્યાં અમારી રૂમમાં જ જમવા બેસીએ. તમે જોયા જ હશે આપણા બ્લોગમાં, ન જોયો હોય તો જોઈ લેજો. ત્યાર પછીનો સવાલ છે કે કૌશિકભાઈ, તમારી ઉંમર કેટલી છે? નથી કેવું, જાઓ. બહુ કરી ભાઈ કૌશિકભાઈ, કહી જો હવે. બગડે નવડે કેટલા? 29 છે. હાલો. બગડે નવડે 29. તો ત્યાર પછીનો સવાલ છે કે કૌશિકભાઈ, તમારી મહિને યુટ્યુબની ઇન્કમ કેટલી છે? કેટલા રૂપિયા આવે છે મહિને? મને તો કઈ નહીં ખબર. આ નથી ખબર, હું કહી દઉં ભાઈ. મહિને સીધી જ વાત કહી દઉં, ક્લિયર વાત કહી દઉં, 10 થી 15,000 ની વચ્ચે, બરાબર. મતલબમાં ભાઈની મંથલી ઇન્કમ આપણે જોઈએ તો 10 થી 15 હજારની વચ્ચે, એટલે કે આમ ગણી લો ને કે 12, 13, 14 હજાર જેવું મહિને આવી જાય છે એમ. મતલબ 10 હજારની તો ઉપર જ આવી જાય છે અત્યારે. જો કે ગુજરાતી વ્લોગમાં કાંઈ ખાસ એટલું બધું હાલતું નથી કોઈનું, પણ તો એ સારું કહેવાય. આ તમારો જવાબ છે. ત્યાર પછીનો મેન સવાલ છે, આ ઇમ્પોર્ટન્ટ સવાલ છે, કેમ કે આ સવાલ ભરપૂર આવ્યા છે કે તમે કેમ ધ બેસ્ટ વ્લોગ ચેનલમાં નથી આવતા. એનું રીઝન એ છે કે મિત્રો, ધ બેસ્ટ વ્લોગ ચેનલમાં હું નીકળી ગયો છું, અને હવે એમાં મારો એક પણ વિડીયો નહીં આવે. અને મેં છે ને એના માટે એક બીજી મસ્ત મજાના વ્લોગ માટે એક ચેનલ, જોકે હતી જ તી મારી ઓલરેડી, કૌશિક બાંભણિયા, જેનું નામ બદલાઈ નાખ્યું છે, બજરંગદાસ ડિજિટલ હતી. એની લિંક હું ભાઈની પહેલી ચેનલનું નામ બજરંગદાસ ડિજિટલ હતું. અત્યારે એમાં ટ્રાવેલિંગ બ્લોગ નાખે છે. એ ચેનલનું નામ છે કૌશિક બાંભણિયા વ્લોગ, બરોબર. એને સબસ્ક્રાઈબ કરી નાખજો. તમને ડિસ્ક્રિપ્શનમાં આપી. આની અંદર જે ધ બેસ્ટ વ્લોગમાં હું ટ્રાવેલ કરતો, એવી જ રીતે ટ્રાવેલ વ્લોગ ટૂંક સમયમાં આવી જાય. એ ચેનલને સબસ્ક્રાઈબ કરી આ લ્યો. ચેનલ છે ભાઈની. કૌશિક બાંભણિયા અથવા તો સર્ચ કરજો, યુટ્યુબમાં મળી જશે. તો એમાં હવે વિડીયો આવશે, ધ બેસ્ટ વ્લોગમાં મારો વિડીયો નહીં આવે. ત્યાર પછીનો સવાલ છે અસ્મિતા માટે કે અસ્મિતા બેનની અટક કઈ છે? ગોહિલ. ગોહિલ શિયાળ એક, ગોહિલ શિયાળ એક અટક છે. શિયાળ, બરાબર, પણ આમ ગોહિલ, ઉર્ફે ગોહિલ. ગોહિલ. ગોહિલ ભાઈ, હાલો ગોહિલ. જેનો સવાલ છે કે તમે કઈ એપમાં એડિટિંગ કરો છો? તો હું છે ને VN એપમાં એડિટિંગ કરું છું, બેસ્ટ એડિટિંગ. ભાઈના બ્લોગ તમે જોયા હશે, એડિટિંગ બહુ મસ્ત કરે છે. અને એ એડિટિંગ શેમાં કરે છે, એપનું નામ આપી દીધું છે VN એપમાં એડિટિંગ કરે છે, બરોબર. તમારે પણ એડિટિંગ એમાં કરવું હોય, શીખવું હોય તો જોઈ લેજો. એપ છે VN. અને થંબલાઈન નું યાર તમને કહી દઉં તો થંબલાઈન બનાવું છું પિક્સઆર્ટ અને ઇપિક, બે એપ્લિકેશનમાં બનાવું.
થંબનેલ બનાવે પિક્ચર આર્ટ એપિક એ યાદ રાખજો. તમારે આગળ યુટ્યુબ ચેનલ બનાવવું હોય કે બનાવેલું હોય, તમને ખબર ન હોય ને કદાચ કરવું હોય તો કરી શકો. ચાલો. થંબનેલ પછીનો સવાલ છે, એક મસ્ત મજાનો સવાલ છે, નાનપણથી જોડાયેલો સવાલ છે કે કૌશિકભાઈ તમને નાનપણમાં ક્યાં નામથી બોલાવતા? ને બધા કૌલો એમ કહેતા, નિકનેમ કૌલો છે તમારો. નિકનેમ. ઓકે, સવાલ છે કે ભાઈ મસ્ત તમારામાં નામ ટેલેન્ટ હતું. સારી છે તો બોલિવૂડમાં એન્ટ્રી મારો. રહે મને કોઈ બોલિવૂડમાં? હે? સાચી વાત છે, સાચી વાત છે. ત્યાર પછીનો એક સવાલ છે કે તમારા લગ્ન ક્યારે થયા? તો લગ્ન થયા બહુ ઘણો બધો ટાઈમ થઈ ગયો છે ભાઈ, ઘણો બધો, બહુ મને યાદ નથી કેટલા સમય થયો, પણ લગભગ હમણાં કેટલામી એનિવર્સરી ગઈ ખ્યાલ નથી ભાઈ, ખ્યાલ નથી, ચોખ્ખું કહી કાંઈ દો. વાંધો નહીં. એનિવર્સરીનો વ્લોગ છે ને ઈ જોઈ લેજો એટલે ખ્યાલ આવી જાય. સરસ મજાનો સવાલ છે કે ભાઈ ભાઈ મિની વ્લોગમાં યુટ્યુબમાં કઈ કેટેગરી રાખવી? તો ભાઈ મારે છે ને પીપલ એન્ડ બ્લોગ છે, તો મોસ્ટ ઓફ પ્લીઝ તમારે લાગુ પડે પીપલ એન્ડ બ્લોગ. નો સવાલ છે કે તમારે ઇન્સ્ટાગ્રામમાંથી કેટલી ઇન્કમ મળે છે? તો કહી દઉં કે ભાઈ ઇન્સ્ટાગ્રામમાંથી 0 રૂપિયો મળે છે, પણ ખાસ હું તમને કહી દઉં કે ઇન્સ્ટાગ્રામની અંદર અત્યારે ભાઈને ઝીરો ઇન્કમ એટલે ઇન્સ્ટાગ્રામમાં કેટલા ફોલોવર્સ છે આપણે જોઈ લઈએ. ઝીરો ઇન્કમ હોય નહીં કદાચ, પણ એમાં એવું છે કે ઇન્સ્ટાગ્રામની અંદર તમને કોઈ પણ યુટ્યુબની જેમ એડ્સના થ્રુ તમને કોઈ પૈસા મળતા નથી. એમાં તમારે ફક્ત ને ફક્ત જે કંપની સાથે કોલિબ્રેશન કરીને કમાવાના હોય છે. આપણે જોઈ લઈએ ભાઈને ઇન્સ્ટાગ્રામમાં કેટલા ફોલોવર્સ છે. તો ભાઈ કૌશિકભાઈના છે ને 77.8K સબસ્ક્રાઈબ ઓલા આમાં ઇન્સ્ટાગ્રામમાં ફોલોવર્સ છે. એટલે જો કે ઇન્કમ તો હોવી જ જોઈએ. પછી ખબર નહીં ભાઈને કઈ રીતે ઇન્કમ નથી ઇન્સ્ટાગ્રામમાં. આપણે જોઈએ આ વિડીયો આખો તો મેં જ જોયો. ચાલો જોઈ લઈએ કેમ અને શું કારણે ભાઈને ઇન્કમ છે નહીં ઇન્સ્ટાગ્રામની. હું ઇન્કમ કરવા જાઉં ને તો 7, 8, 10 હજાર જેવી કરી શકું, કેમ કે સ્પોન્સરશિપ મળી જાય એટલી. પણ હું છે ને એ રીતની બેટિંગ એપ્લિકેશન આવે બધી, અત્યારે મોસ્ટ ઓફલી બેટિંગ એપ્લિકેશન આવે. તો સમજાઈ ગયું ભાઈ છે ને બેટિંગ એપ્લિકેશનને પ્રમોટ નથી કરતા. જો કે એ કરવું ના જોઈએ, સી બહુ સારી વાત છે. તો એ માટે આપણા વિડીયોને લાઈક કરી દો ને કૌશિકભાઈના વિડીયોને લાઈક કરી દેજો. તો આપણે એડ કરતા નથી, સીધી વાત છે. એટલે ઇન્સ્ટાગ્રામમાં છે ને 0 ઇન્કમ છે અત્યારે, કોઈ પણ જાતની ઇન્કમ છે નહીં. પણ ધારું તો કરી શકું, પણ તમારા માટેથી ને નથી કરતો, કેમ કે તમે મારા વિશ્વાસે કાંઈનું કાંઈ ડાઉનલોડ કરી લો, પછી તમે હલવાઈ જાઓ ને હું 10,000 કાઢી લઉં, તમારા 20,000 જાય. એટલે એ વસ્તુ નથી કરતા આપણે. એટલે ઇન્સ્ટાગ્રામમાંથી એક હા ભાઈ બહુ સારી વાત કરી છે, બરોબર. અને હંધા યુટ્યુબરના ધ્યાન રાખવું પડે. પૈસા માટે એટલું બધું ન આગળ વધી જાય કે તમે તમારા સબસ્ક્રાઈબરને આવી રીતે ઓલું કરી શકો. મતલબમાં ભાઈ જે વાત કરી, તમને તો 15-20 હજાર રૂપિયા મળી જાય, પણ બીજો વ્યક્તિ જે તમને તમારા કીધા પ્રમાણે કરવાનો છે એના કેટલા પૈસા આવી જાય એ થોડી ખબર છે. તો બહુ સાચી વાત છે ભાઈની, એ માટે લાઈક કરી દેજો. પણ રૂપિયાની ઇન્કમ નથી. અને જે કોઈ ઇન્સ્ટાગ્રામમાં આવતા હોય ને એને પણ કહી દઉં કે ઇન્સ્ટાગ્રામમાંથી તમારે સ્પોન્સરશિપ ઉપર જ રહેવાનું થાય. બાકી કીધું ખાસ તું મેં યુટ્યુબમાં આગળ. કરો, યુટ્યુબ બેસ્ટ રહેશે. કે કૌશિકભાઈ યુટ્યુબમાં આવવા માંગતા હોય એના માટે 2 શબ્દ કયો. તો ખાસ જે લોકો અત્યારે યુટ્યુબ સ્ટાર્ટ કરી રહ્યા છે એના માટે ખાસ એટલે ખાસ તમને એક રિક્વેસ્ટ તમારે યુટ્યુબ સ્ટાર્ટ કરવું હોય તો જો ભાઈ કહે છે તમને ધ્યાન રાખીને સાંભળી લેજો પછી કરજો. તો ચાલો જોઈ લઈએ શું કહે છે. કરી ભાઈ સમજી કે ખાસ અત્યારે તમે ને જોઈનું કોઈની સ્ટાર્ટ નહીં કરો. ને ખાસ કરીને વ્લોગિંગ કેટેગરી અત્યારે બને ને ત્યાં સુધી બહુ એટલે બહુ વ્લોગર થઈ ગયા છે. અને આપણે આગળ વાત થઈ હતી એ પ્રમાણે વ્લોગિંગ કેટેગરીમાં બહુ અઘરું થઈ ગયું છે, હાર્ડ થઈ ગયું છે. એટલે હું એમ નથી કહેતો કે તમે વ્લોગમાં ન આવો, પણ કંઈક યુનિક લાવો, બેસ્ટ લાવો, કંઈક અલગ લાવો તો જ તમારું અત્યારે હાલશે. નહીંતર તમે ભાળો છો ને અમારી હાલત કેવી થઈ ગઈ છે. એટલે ખાસ કરીને વ્લોગિંગ કેટેગરીમાંની બને ને ત્યાં સુધી કંઈક યુનિક વિચારી અને લાવો. અને બીજું કે ખાસ કોઈના ઉપર ડિપેન્ડ ન રહો. તમે જાતે મહેનત કરી અને તમારા પોતાના વિડીયો નાખો મસ્ત મજાના, એટલે તમને જરૂર સક્સેસ મળશે. હવે ભાઈ આપણો મેન સવાલ જે છે એનો જવાબ હવે ભાઈ દેવા જઈ રહ્યા છે, બરોબર. કે અત્યાર સુધીની ભાઈની ટોટલ ઇન્કમ કેટલી છે? તો ચાલો જોઈ લઈએ કેટલી છે. દ્વારકા ભાઈ કે ટૂંક છે સમયમાં સાંભળી લો. દ્વારકાધીશનો હુકમ હશે ને તો 100% જઈશું. પણ જાજો જાશું ખરા, જાજો. પાકું 100% દ્વારકા જવું છે. તો સવાલ હતો જે એમ કહેતા હતા કે ભાઈ તમે અત્યાર સુધીમાં યુટ્યુબમાંથી કેટલું ઇન્કમ કમાણો છો? તો હું સાચું કહી દઉં, આ ચેનલની અંદર અત્યાર સુધીની અંદર યુટ્યુબમાંથી હું એટલું કમાણું છું કે એક iPhone 15 Pro Max અત્યારનું ટોપ મોડલ 1 TB, એટલે કે હેવીમાં હેવી મોડલ લઈ શકું અત્યાર સુધીની આ ચેનલની અર્નિંગ મારી એટલી છે. એટલે તમે
આ ચેક કરી લેજો કેટલી ઇન્કમ છે. તો આપણે સાથે ચેક પણ કરવાનું છે કે ભાઈની ટોટલ ઇન્કમ કેટલી થઈ, બરોબર. અને અત્યાર સુધીની ભાઈની ટોટલ ઇન્કમ આઈફોન 15 પ્રો મેક્સ, બરોબર, ટોપ મોડલ, બરોબર. એટલે કે કેટલાનું થાય છે ટોપ મોડલ આપણે ચેક કરી લઈએ. સાથે અત્યારે બેઠા જ છીએ તો જોઈ જ લેવાનું હોય ને. આઈફોન 15 પ્રો મેક્સ, આઈફોન 15 પ્રો મેક્સ 256 GB અત્યારે એમેઝોન પ્રાઇસ એની ચાલી રહી છે 1,51,700 રૂપિયા. મતલબમાં ભાઈની ટોટલ ઇન્કમ અત્યાર સુધીની યુટ્યુબથી આપણે જોઈએ તો 1,60,70,000 આજુબાજુ ભાઈની થયેલી છે, બરોબર. તો આ તો આજનો આપણો વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરીને જરૂર કહેજો. રિએક્શન વિડીયોમાં જો તમને મજા આવતી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરવાનું ના ભૂલશો. અને આગલો વિડીયો કોની ઉપર રિએક્ટ કરીએ કોમેન્ટ કરીને જરાક કહી દેજો, બરાબર. મળીએ આવા ફરી બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.